રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને લઈને કડક સંદેશો આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગુનેગારોનો કોઈ ધર્મ હોતો નથી અને આવા લોકો સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે. હર્ષ સંઘવીએ કહ્યું કે જો કોઈ ટપોરી કે લુખ્ખા તત્વો સામાન્ય લોકોને હેરાન કરશે તો ગુજરાત પોલીસ હનુમાન બનીને તેમની સામે ઊભી રહેશે. આવા ગુનેગારોને સીધા કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે જો ક્યાંક પોલીસ ટીમથી ભૂલ થાય તો સીધો તેમને જાણ કરવી. હું અડધી રાત્રે પણ લોકો માટે બેઠો છું અને ગુનેગારો સામે કાર્યવાહી કરવા તૈયાર છું, એમ તેમણે કહ્યું. ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે કોઈ પણ ગુનેગાર માટે ભલામણ સાંભળવામાં નહીં આવે અને લુખ્ખા ટપોરી તત્વોને કડક રીતે કાબૂમાં લેવામાં આવશે. ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે અને એક લોકોને ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ લોકોને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. વડોદરાના નગરજનોનો ખૂબ ખૂબ આભાર. મારા પોલીસ પરિવારની મારી સૌ બહેનોને હું અભિનંદન આપું છું. તમને સૌ લોકોને હું ખાસ કરીને શુભકામનાઓ આપું છું કે બહેનોની અંદર રાણી લક્ષ્મીબાઈનો રૂપ દેખાવો જ જોઈએ. જો આપણા શહેરમાં કોઈ બી ટપોરી આમ તેમ થાય તો તમારામાં રાણી લક્ષ્મીબાઈનો રૂપ જરૂરથી દેખાવો જોઈએ, જેથી મારી શહેરની આ સામાન્ય બહેનોને હજી વધુ વિશ્વાસ આપણી પોલીસ પર વધે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.